સાણંદ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી। રાજપૂત વિકાસ સંઘ સાણંદ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। અમદાવાદ જિલ્લાના રાજપૂત સમાજના યુવાનો જાગૃત બનીને એક બને અને યુવાનોનું સ્વાસ્થ્ય સારું રહે તેવા ઉમદા ઉદ્દેશથી ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। સાણંદ સ્ટેટ નેક નામદાર ધ્રુવસિંહ વાઘેલા મહારાજ સાહેબના હસ્તે ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો છે। સાણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ, શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સહમંત્રી કુલદીપસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજનમાં અલગ અલગ કુલ 33 ટીમને ભાગ લીધો હતો। ધંધુકા બોર્ડિંગ ટીમ વિજેતા અને વિરમગામ ટીમ રનઅપ બની હતી। રાજપૂત વિકાસ સંઘ પ્રમુખ હરપાલસિંહ, યુવા પાંખના યુવરાજસિંહ તથા મંત્રી શક્તિસિંહ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। જે કેસરી ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ। હરપાલસિંહ વાઘેલા, રાજપૂત વિકાસ સંઘ સાણંદના પ્રમુખ। આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે શું કહેશો? આજના આયોજન પાછળ એક યુવાનોને ભેગા કરવાના, યુવાનોમાં જે સુતુક શક્તિ રહેલી છે એને બહાર લાવવા માટેનું, અને એક શું યુવાનો ઓળખાણ થાય એકબીજાને, મેઇન હેતુ આ છે। બીજું યુવાનોને સંદેશ શું આપશે સમાજ બાબતે? સમાજમાં યુવાનો આ સ્પોર્ટ થકી બી આગળ વધી શકે છે। ઘણા કિસ્સા એવા છે કે જ્યાં સરકારી નોકરીઓ કે એવું હોય ત્યાં સ્પોર્ટની બી અનામત કોટા હોય છે, તો આમાંથી બી ઘણા એ કરી પોતાની શક્તિ વિકસાવી અને બી આગળ વધી શકે એના માટેનો હેતુ છે। આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એ કઈ જગ્યાએ કરવામાં આવ્યું, કેટલી ટીમોએ ભાગ લીધો છે? આ ટુર્નામેન્ટનું આયોજન સાણંદના દાદાની બેઠક જે એકલિંગજી રોડ કહેવાય એના મેદાનમાં કરવામાં આવ્યું છે। તેમાં 32 ટીમોએ ભાગ લીધો છે। કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? અત્યારે સાણંદ ઠાકોર સાહેબ શ્રી જયશિવસિંહ અને ધ્રુવરાજસિંહ, અરવિંદસિંહ ઝાલા શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરેન્દ્રસિંહ ઝાલા શહેર ભાજપ પ્રમુખ અને કુલદીપસિંહ વાઘેલા આમ આદમી પાર્ટીમાંથી પ્રદેશ મંત્રી।